લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ડીસા તાલુકા જૂની ભીલડીથી છત્રાલા ગામને જોડતા નવા ડામર રોડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે જૂની ભીલડી ગ્રામ પંચાયતના સરપંચ દિલીપજી ઠાકોર, ડેપ્યુટી સરપંચ, પંચાયતના સભ્યો, ભીલડી ભાજપના મંડળના હોદ્દેદારો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. ગ્રામજનોએ મહત્વના રોડની મંજૂરી બદલ ધારાસભ્ય કેસાજી ચૌહાણ તથા ગુજરાત સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. ધારાસભ્ય કેસાજી ચૌહાણે પોતાના સંબોધનમાં રોડનું કામ ગુણવત્તાપૂર્વક અને વહેલી તકે પૂર્ણ થાય એવી આશા વ્યક્ત કરી હતી. તેમજ ગ્રામ વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું. આ બાદ જૂની ભીલડી ગ્રામ પંચાયત દ્વારા ગામના ચોરે નિર્માણ કરાયેલા બગીચાનું પણ ધારાસભ્યના હસ્તે રિબિન કટિંગ કરી લોકાર્પણ કરવામાં આવ્યું. બગીચામાં ગ્રામજનો માટે નિરાંતની પળો માણી શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, જે ગામના વિકાસમાં એક નવી ઉમેરા સમાન છે. અહેવાલ વિક્રમસિંહ રાઠોડ, ભીલડી.